મગર અને સિંહની વાર્તા। એક ઘન જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો। તે જંગલનો રાજા હતો। બધા પ્રાણીઓ તેને જોઈને ડરતા અને તેની આજ્ઞા માનતા। જંગલની પાસે એક મોટો નદી વહેતી હતી। એ નદીમાં એક ચાલાક મગર રહેતો હતો। મગર પાણીમાં શાંત રહેતો, પણ તક મળે ત્યારે શિકાર પકડી લેતો। એક દિવસ સિંહને ખૂબ તરસ લાગી। તે નદી પાસે પાણી પીવા ગયો। મગરે તેને જોયો અને મનમાં વિચાર્યું, આજ તો મોટો શિકાર મળવાનો છે। જેમ જ સિંહ પાણી પીવા માટે નદીમાં નમ્યો, મગરે તેના પગને પકડી લીધો। સિંહ ગભરાયો નહીં। તેણે પોતાની શક્તિથી જોર લગાવ્યું અને જોરથી ગર્જના કરી। સિંહે પોતાની તાકાતથી જમીન તરફ ખેંચવાનું શરૂ કર્યું। જ્યારે મગર પાણીમાં ખેંચતો હતો, લાંબા સમય સુધી ખેંચાતાણ ચાલી। આખરે સિંહે પોતાની હિંમત અને શક્તિથી પોતાનો પગ છૂટાવી લીધો અને ઝડપથી પાછળ હટી ગયો। મગર નિરાશ થઈ ગયો અને પાણીમાં પાછો ચાલ્યો ગયો। સિંહને સમજાયું કે પાણી મગરનું ક્ષેત્ર છે અને ત્યાં જ તે કમજોર પડી શકે। તેથી તે ફરી ક્યારેય બેદરકારીથી નદી પાસે ગયો નહીં। શિખામણ: દરેકની પોતાની શક્તિ અને ક્ષેત્ર હોય છે। બીજાના ક્ષેત્રમાં જઈને લડવું જોખમી હોય છે। સમજદારી અને સાવચેતી જીવનમાં ખૂબ જ જરૂરી છે। રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો।